લોકોને ખબર હશે કે શિવજીને કંદમૂળમાં પિંડી નામનું કંદમૂળ વધુ પ્રિય છે। આ પિંડી કંદમૂળ માત્ર શિવરાત્રીના દિવસે ઉપવાસ રાખેલા શ્રદ્ધાળુઓ આરોગ્ય છે। લુપ્ત થતા આવો ખેતીને નવસારીના ગણદેવીના ખેડૂતો સાચવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ કંદમૂળ શિવરાત્રીના દિવસે આરોગવામાં આવે અને એ દિવસે એનું અનેરું મહત્વ પણ છે। એક દંતકથા અનુસાર આ કંદમૂળ પિંડી શિવજી મહાશિવરાત્રીના દિવસે આરોગતા હતા। શિવરાત્રીના દિવસે એનું મહિમા એટલા માટે છે કે શિવજીને અતિ પ્રિય ફળ છે અને શિવરાત્રીનો જે ઉપવાસ કરે છે તેમના માટે આરોગ્ય છે અને પિંડી ખાવામાં કે શરીર માટે બી લાભદાયી અને ગુણકારી અને ઠંડી છે। સખીદા આર્ટ્સ કોલેજમાં વાર્ષિક ઉત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં શારદા પીઠના શંકરાચાર્ય ઉપસ્થિત રહ્યા। તેમણે શિક્ષણ અને રાજનીતિમાં ધર્મનું મહત્વ સમજાવ્યું। શંકરાચાર્યએ યુવાનોને જીવનમાં સફળતાનો મંત્ર આપ્યો। સોશિયલ મીડિયા અને મોબાઈલનો અતિ ઉપયોગ ન કરવા સલાહ આપી। દેશભરની શાળાના કોલેજમાં ધર્મનું શિક્ષણ ફરજિયાત કરવા શંકરાચાર્યએ માંગ કરી। સનાતન ધર્મ દ્વારા છે એ કઈ રીતે શિક્ષણ મેળવી શકીએ તે માટે અમારો પ્રયત્ન હતો ને અમારો પ્રયત્ન છે કોલેજની અંદર શંકરાચાર્યજીની પધરામણી થઈ। શંકરાચાર્યજીએ અમને જે આશીર્વાદ આપ્યા તેના આધારે હું માનું છું કે સંપૂર્ણ રીતે અમે આ કાર્યક્રમની અંદર સફળ થયા છે। कॉलेज का कार्यक्रम भी पूरा हुआ, प्रसन्नता हुई। बहुत अच्छा कार्यक्रम और बच्चों ने छात्र छात्राओं ने खूब तैयारी की और यहाँ आकर के हमने देखा कि महाराज श्री ने निम्बार्क पीठ श्री जी महाराज सलेमनाबाद की इस शाखा मठ का बहुत ज़्यादा उत्थान किया है। યોજાયેલા સમૂહ લગ્નમાં જોવા મળી મહાકુંભની થીમ। આઉટર રિંગ રોડ મોટા વરાછા ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં 75 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેમાંથી ઘણા યુગલો રૂક્ષ્મણી અને કૃષ્ણના પહેરવેશમાં લગ્નના પવિત્ર બંધને બંધાયા હતા। લગ્નોત્સવમાં કન્યાદાનમાં ખાસ મહાકુંભમાંથી લાવવામાં આવેલ ગંગાજળ ઉપરાંત રિયલ ડાયમંડ સોનાના મંગળસૂત્ર સહિત કર્યાવર આપવામાં આવ્યો હતો। ગોવિંદભાઈ ધોળકિયાએ કહ્યું કે SRK ગ્રુપ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। ગત વર્ષે અયોધ્યાત્સવ થીમ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને વરવધુએ રામસીતાના ગેટઅપમાં ફેરા ફર્યા હતા। ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। જોકે ભરૂચની એક શાળામાં પરીક્ષા પહેલા હોલ ટિકિટ ન અપાતા વિવાદ ઊભો થયો છે। ભરૂચની BES યુનિયન સ્કૂલમાં 22 વિદ્યાર્થીઓને પૂરતી હાજરી ન હોવાથી પરીક્ષાની હોલ ટિકિટ ન અપાઈ, જેના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો। વાલીઓએ આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરતા તેઓ શાળાએ પહોંચ્યા। DOએ સ્કૂલ સંચાલકોને તાત્કાલિક વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવાની સૂચના આપી। DOએ વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ મોકલવા વાલીઓને અપીલ કરી। સાથે જ ફી બાકી હોય એવા કિસ્સામાં હોલ ટિકિટ ન અટકાવવાની જિલ્લાની તમામ શાળાઓને પણ તાકીદ કરી। કે કોઈ વિદ્યાર્થીની ફી બાકી હોય કે અન્ય કોઈ પણ લેણું બાકી હોય તો એ મુદ્દા ઉપર ક્યારેય હોલ ટિકિટ તમે અટકાવી શકશો નહીં। પરીક્ષા આપવો એ બાળકનો હક છે અને કોઈ પણ કારણસર તમે એની હોલ ટિકિટ અટકાવી શકશો નહીં। આવું કંઈ પણ હોય, ઓછી હાજરી કે બીજું કોઈ કારણ હોય તો તમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો સંપર્ક સાધી શકો છો। શહેરમાં રોડ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। રસ્તા પહોળા કરવા માટે નડતરરૂપ વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે, જેને લઈ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી વૃક્ષોનું પ્રમાણ પણ સતત ઘટી રહ્યું છે। બીજી તરફ ગ્લોબલ વોર્મિંગની પણ અસર દેખાઈ રહી છે। શિયાળામાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તેમજ દર ઉનાળે તાપમાનનો પારો પણ સતત ઊંચો જઈ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા કાપવામાં આવતા વૃક્ષોને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અત્યારે શિયાળો હતો પણ શિયાળા જેટલી ઠંડક હતી જ નહીં, આપણને ગરમી જ લાગી છે, તો એમાં પણ આપણે ઝાડવાનું નિકંદન કરી રહ્યા છીએ કે જેથી કરીને વધારે ટેમ્પરેચર થાય। તો આપણે એવું કરીએ સાહેબ, સામે આપણે જો તમે વાવો છો પણ થોડાક વર્ષો સુધી ઉગી જાય પછી તમે નિકંદન કરો તો એનો કોઈ વાંધો નથી, પણ સાહેબ સીધે સીધું આપણે કોઈ પણ ઝાડવો એક સાથે મૂળમાંથી તમે કાપી નાખો કે અડધો અડધ કાપી નાખો, એવું ના કરો। રોડ નાનો હોય એને વવાયેલા વૃક્ષો છે એ ક્યાંય ને ક્યાંય નડતર રૂપ હોય એવા જ વૃક્ષોને કાપવામાં આવે છે। એમાં વિધિવત રીતે ગાર્ડન અને જે તે વિભાગની પરમિશન લઈને આ કામ થઈ રહ્યું છે। એની સામે અમે પણ સંકલ્પ કર્યો છે કે જે વૃક્ષો કપાણા છે એનાથી ડબલ અથવા 3 ગણા વૃક્ષો કોર્પોરેશન દ્વારા તે નવા રોડ થયા પછી એની એલિમેન્ટ બહાર રોપવાનું આયોજન હાથમાં લીધું છે। સોમનાથની સમાચાર। મહિલા ગેંગ પોલીસ સકંજામાં આવી છે। 4 દિવસ પહેલા ચોરીને આપ્યો હતો અંજામ। ટોબેકોની દુકાનમાં કરી હતી ચોરી। ત્રણેય મહિલાઓ પાસેથી 70,000 જપ્ત થયા છે। મહિલાઓ જૂનાગઢની હોવાની તપાસમાં ખુલાસો થયો છે। આ મહિલા ગેંગ પોલીસની જાળમાં ફસાઈ ગઈ હોવાની જાણકારી મળી રહી છે।
કોંગ્રેસ કમિટીનું અધિવેશન ગુજરાતમાં મળશે 8 અને 9 એપ્રિલે CWC બેઠક અને અધિવેશન મળશે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન 1961 બાદ 2025માં મળી રહ્યું છે કોંગ્રેસનું અધિવેશન. મહાત્મા ગાંધી મંદિર માટે એપ્રોચ કર્યો પણ યોગ્ય જવાબ નથી અપાયો. તો દ્રશ્યો જે અમે આપને બતાવવા જઈ રહ્યા છે આગળના સમયની અંદર તે ઐતિહાસિક પણ હોઈ શકે છે, કારણ કે જે છેલ્લા 3 થી 4 દાયકામાં નથી થયું તે ફરી એક વખત ગુજરાતમાં કોંગ્રેસમાં જોવા મળી શકે છે. રાજકોટની પાયલ હોસ્પિટલમાં દર્દીની તપાસના CCTV લીક થવા મુદ્દે વિધાનસભા ગૃહમાં ચર્ચા કરાઈ. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા. અમિત ચાવડાએ સરકારને સવાલ કર્યો કે આટલું મોટું તંત્ર છે તો આ બાબતે પહેલા માહિતી શા માટે ન મળી? કોઈ પણ વ્યક્તિ ખાનગી માહિતીના વેચાણનો વેપલો ન થાય તે માટે સરકાર પાસે ખાતરી પણ માંગી. આ સાથે જ PMJAYમાં થયેલી ગેરરીતિની તપાસ CBIને સોંપવા કહ્યું છે. કહ્યું આરોપીઓ સામે માનવ વધ હેઠળનો ગુનો નોંધી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે. લોકોની આબરૂ લેવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે, એને રોકવા માટે સરકાર આગળ આવે, ગુજરાતના લોકોને આશ્વસ્ત કરે કે કોઈની પણ ખાનગી માહિતી ભવિષ્યમાં આવી રીતે જાહેરમાં નહીં વેચાય એવી માગણી સાથે 116ના નિયમ મુજબ ચર્ચા કરી છે. કિસાન સન્માન નિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન. બીજથી લઈને બજાર સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોની સાથે છે. દેશના 9.7 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિના હપ્તાનો લાભ મળશે. મુખ્યમંત્રીએ કૃષિમંત્રી રાઘવજી પટેલના કર્યા વખાણ. કહ્યું રાઘવજી પટેલ ખેડૂતો માટે હંમેશા તત્પર હોય છે. ખેડૂતો માટે અમારી સાથે ઝઘડો કરે પણ ખેડૂતલક્ષી કામ કરાવે. પણ ખેડૂતો માટેની એમની લાગણી એક જુદા પ્રકારની છે. ગમે ત્યારે તૈયાર હોય ખેડૂતો તરફી જ ખેંચવાનું એમ. અમારી જોડે કોઈક વાર ઝઘડો કરી નાખે પણ ખેડૂતો માટે. 5 વર્ષમાં ટીકાના ભાવે મગફળીની રેકોર્ડ બ્રેક ખરીદી થઈ. આ નિવેદન આપ્યું છે ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે. તેઓએ જણાવ્યું કે 1350 રૂપિયાના ભાવે 12.5 લાખ ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. પારદર્શિતા સાથે ખેડૂતો પાસેથી સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી. જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી તેટલા ખેડૂતો પાસેથી સરકારે ટેકાના ભાવે ખરીદી કરી છે. ચાલુ વર્ષે મગફળીની ઐતિહાસિક ખરીદી કરી છે. પાછલા 5 વર્ષમાં ન થઈ હોય એટલી 12.5 લાખ ટન મગફળી ખેડૂતો પાસેથી 1356 રૂપિયા પ્રતિ મણ સરકારે ખરીદી છે. સંપૂર્ણ પારદર્શી રીતે એડવાન્સમાં નોંધણી કરી, મેસેજથી ખેડૂતને બોલાવી CCTV અંડરમાં ખરીદી થઈ છે. 80% લોકો ખેતી કરી રોજગારી મેળવે છે, જ્યારે જિલ્લાનો 43% ભાગ વન વિસ્તાર છે. ખેડૂતોને પોતાનો પાક ચોરી અને વન્યજીવોથી બચાવવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોને સિંગલ ફેઝ વીજ પુરવઠો આપવાની શરૂઆત કરી છે. ખેતરોમાં જે વન્ય પ્રાણીઓ માટે ઝાટકા મશીન મૂકવામાં આવ્યા છે, જેને 24 કલાક વીજળી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરમાં રાતના સમયે વીજ લાઈન ચાલુ રહેતા પાકની સાચવણી થશે અને ખેડૂતોને સીધો ફાયદો થશે. રાતે માણસો રહેતા હોય તેમને તકલીફ હતી, પછી રાતે અમારે પાણી લેવા જવું હોય કે પછી રાતે કોઈ માણસ સૂતા હોય, પછી ઝટકા મશીન ચલાવવા માટે અમારે જે સોલારનો ખર્ચો કરવો પડતો હતો તેની જગ્યા પર અમને આનાથી એવો ફાયદા થાય કે ભૂંડ છે, બીજા જાનવરો છે, પછી વન્ય પ્રાણીઓ છે, તેનાથી અમને રક્ષણ મળે. પહેલા અમને 8 કલાક ખેતીવાડીની લાઇટ મળતી, ત્યાર પછીના બાકીના 16 કલાક ખેતરમાં લાઇટ રહેતી નથી. પરંતુ હવે આ સિંગલ ફેઝ લાઇટ ચાલુ કરવાથી 8 કલાક ખેતી વિષયક લાઇટ મળશે અને બાકીના 16 કલાક કન્ટિન્યુ સિંગલ ફેઝ લાઇટ મળશે, જેથી કરીને ખેતરમાં કોઈ માણસ રહી શકશે. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટી રાહત મળી છે. 5 જળાશયોમાંથી પાણી છોડવાના આયોજનથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. રવિ સિઝનમાં 6 તાલુકાના 235 ગામોને 14,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહ્યો છે. મહત્વનું છે કે ખેડૂત સલાહકાર સમિતિની માંગણીને લઈને રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કર્યું હતું. આગામી માર્ચ મહિના સુધી સાબરકાંઠા જિલ્લાના 6 તાલુકાના 235 ગામોમાં 3 જળાશયોમાંથી પાણી અપાશે, જેને લઈને 14,000 હેક્ટરમાં ખેતીને લાભ થશે. કેટલાક વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરી દેવાઈ છે, જેમાં હાથમતી, ખેડવા અને ગુહાઈ જળાશયમાંથી 5 પાણ આપવામાં આવશે, જ્યારે ધરોઈ, ડાબા કાંઠે નહેર અને હરણવાવ જળાશયમાંથી 6 પાણ આપવામાં આવશે. આપણે જે વિવિધ જળાશયો આવેલ છે તો એમાં આપણે જે હાથમતી જળાશય યોજના છે તો એમાં હાલ
41% જથ્થો વધેલો છે. એમાં આપણે ટોટલ 5 પાણીનું આયોજન કરેલું હતું. એમાં 4 પાણી પૂર્ણ થયા અને 1 પાણી બાકી છે. તો હિંમતનગર જળાશય યોજનાથી આપણે સાબરકાંઠા જિલ્લાના 76 ગામોનો લાભ મળે છે અને ગાંધીનગર જિલ્લાના 14 ગામોને લાભ આપીએ છીએ. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ સુવિધા અને સંશોધન માટેનું ફંડ ખોટી રીતે વાપર્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. આરએસએસની ભગીની સંસ્થા માટે રિવોલ્વિંગ ફંડના 16 લાખ કિસાન સંઘના સેમિનારમાં વાપર્યા હોવાનો મનીષ દોશીએ આરોપ લગાવ્યો હતો. જોકે આ તમામ આરોપોને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ ફગાવી દીધા છે. તેઓએ કહ્યું કે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવી એ અમારા માટે ગૌરવની વાત છે. અમારા માટે ખેડૂત કોઈ પક્ષ કે નાત ધર્મ જાતનો હોતો નથી. અહીં દરેક ખેડૂતને તાલીમ આપવામાં આવે છે. આયોજન કરે છે. અહીંયા દરેક વખતે દરેક સમયે તાલીમ ચાલતી રહે છે. એટલે કોઈ પણ ખેડૂત આવશે, મેં કીધું એમ કે ખેડૂતને જાત ધર્મ નાત પ્રાંત કે કોઈ પક્ષ પાર્ટી હોતી નથી. ખેડૂત આવશે એને તાલીમ આપવામાં આવશે.